માણસનું ભાગ્ય ક્યારે લખાય છે? મિત્રો, આપણું ભવિષ્ય પહેલેથી જ લખાયેલું હોય છે. ઘણા લોકો આ વાતને સંપૂર્ણ રીતે નકારે છે. આ પ્રશ્ન હંમેશા ચર્ચાઓનો વિષય રહે છે કે આપણે આ જન્મમાં શું કરીએ છીએ. તેનું પરિણામ આપણને મનુષ્ય જન્મમાં મળે છે, જે અમુક અંશે સાચો છે. આજના વિડીયોમાં આપણે આ વિષય પર ઊંડાણપૂર્વક વિચાર કરીશું અને સાચી વાત જાણવાનો પ્રયત્ન કરીશું. તો નમસ્કાર મિત્રો, આજે અમારી ચેનલ શિવકથા પર તમારું સ્વાગત છે. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે ભવિષ્ય પહેલેથી જ લખાયેલું હોય છે કે આપણા કાર્યો જ આપણા ભવિષ્યનો માર્ગ સુનિશ્ચિત કરે છે. તો ચાલો આજના વિષયની શરૂઆત કરીએ. કૃષ્ણ વાર્તામાં દેવકીનો 8મો પુત્ર કંસને મારી નાખશે, પરંતુ આ સાંભળીને કંસે કહ્યું કે હું તેને જન્મ આપવા દઉં તો જ તે મને મારી નાખશે. આ વિચારથી જ્યારે પણ દેવકીનો બાળક જન્મે છે ત્યારે કંસ ત્યાં આવીને કહેતો હતો તેના જન્મના થોડા કલાકોમાં જ તેનું મૃત્યુ થશે. પરંતુ જ્યારે દેવકીના 8મા પુત્રનો વારો આવ્યો ત્યારે તે વિધિ પ્રમાણે જન્મ્યો અને પછી કંસનો વધ કર્યો, કારણ કે કંસના જન્મથી જ તેની આગાહી કરવામાં આવી હતી. લખેલું હતું કે તેનું મૃત્યુ કેવી રીતે થશે અને કોના હાથે થશે. એટલું જ નહીં મિત્રો, આ દુનિયામાં જે પણ મનુષ્ય જન્મે છે તે મનુષ્યનું ભવિષ્ય કેવી રીતે થશે તે લખાયેલું હોય છે. તેનો જન્મ ક્યાં થશે અને તેને તેના જીવનમાં કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે, આ બધી કાયદાની જોગવાઈઓ છે અને તેને કાયદા દ્વારા પણ બદલી શકાતી નથી. આ સાથે જ તમને જણાવી દઈએ કે આવા ઘણા પૌરાણિક ગ્રંથો છે. ઘણા મહાપુરુષો દ્વારા લખાયેલું ભાગ્ય પહેલેથી જ લખાયેલું હોવાના પુરાવા છે. જેમ કે આપણે રામાયણમાં જોઈએ છીએ કે ભગવાન શ્રી રામને 14 વર્ષ માટે દેશ નિકાલ કરવામાં આવશે, એટલે કે તેની પાછળનું કારણ રાવણના હાથે હતું. ભગવાન શ્રી રામ જરા વિચારો કે જો શ્રી રામ માતા મંત્રથી ભ્રમિત ન થયા હોત અને શ્રી રામને માતા સીતા સાથે વનવાસ ન જવો પડ્યો હોત તો શ્રીરામના હાથે રાવણનો વધ કેવી રીતે શક્ય બન્યો હોત. આ બધું કેવી રીતે થવું જોઈતું હતું તે બધાના સમયમનથી શક્ય બન્યું. એ જ રીતે દરેક જીવનું ભાગ્ય લખાયેલું છે. આ જગતમાં ખતમ થયેલા નાટકમાં આપણે બધા નાના અક્ષરો છીએ, કોઈને કોઈ ઉદ્દેશને લીધે. પરંતુ આ પણ ખોટું નથી કે તમારું નસીબ તમારા કાર્યો પર આધારિત છે. તમે કહેવત સાંભળી હશે કે જો તમે સારું કરો અને ઓછું કરો તો તમારું હંમેશા સારું થશે, પરંતુ જો તમે હંમેશા જીવનમાં ઓછું ખરાબ કરો તો તમને તે જ મળશે. મોટા ભાગની શક્યતા છે કે તમને આ જન્મમાં જ તેની ખરાબ અસર જોવા મળશે, તો તેનું ફળ તમને કેવી રીતે મળશે. તેથી આપણા શાસ્ત્રોએ હંમેશા ધર્મ અને પુણ્યકર્મ કરવાની પ્રેરણા આપી છે, કારણ કે આ જ એક માર્ગ છે જે આપણને આ જન્મ મરણના ચક્રમાંથી બહાર કાઢી શકે છે. આટલું જ નહીં મિત્રો, તુલસીદાસજીએ એક શ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે કે કર્મ આ મુખ્ય વસ્તુ છે, એટલે કે વ્યક્તિ જે પણ કામ કરે છે તેને ધનનું ફળ મળે છે. બીજી વાત સામે આવે છે કે કર્ણને પાંડુના પુત્ર અર્જુનના હાથે માર્યો હતો અને કહ્યું હતું કે માધવ, મારા હાથે તેનો મૃત્યુ હોવો જોઈએ. આ તે મારા જ લોકો સાથે કર્યું છે. આ કેવું ભાગ્ય છે. આના પર શ્રી કૃષ્ણ બોલ્યા, પાંડુ પુત્ર કોણ છે કે જે રીતે તેણે જીવનમાં કરેલા કાર્યોનું ફળ મળે છે તેનું પરિણામ, અને જીવનમાં કયા તારા પર ફૂલ આવશે કે કાંટા, તે માણસ પોતે જ પોતાના કાર્યો દ્વારા નક્કી કરે છે. કે તમે ધર્મની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને ધર્મનો માર્ગ પસંદ કર્યો. ધર્મ તો આવી સ્થિતિમાં હું શું કરી શકું, પણ મેં તેને ઘણા બધા વિકલ્પો આપ્યા, પરંતુ દરેક વખતે તેણે દુર્યોધન અને
તેની મિત્રતા જરૂરી ગણી. ભગવદ્ ગીતાના આ અધ્યાયમાં આપણે જાણવા મળે છે કે ભગવાન આપણને ચોક્કસ તક આપે છે. આપણે કરેલા ખરાબ કાર્યોનો પસ્તાવો કરી શકીએ છીએ અને યોગ્ય કાર્ય કરી શકીએ છીએ, પરંતુ અંતે હું એટલું જ કહેવા માંગુ છું કે આપણું ભવિષ્ય ચોક્કસ લખાયેલું છે, પણ આપણે આપણા કાર્યોના આધારે જ ફળ મેળવીએ છીએ. અને જો આપણે સારા કાર્યો કરીએ તો આપણે આપણું જીવન સુખ અને યાદો મેળવવામાં વિતાવીશું. નહીં તો આપણે આ જન્મમાં જ તેની આડઅસર જોવા મળશે અને તેની અસર આગામી જન્મમાં પણ જોવા મળશે. તો મિત્રો, તમને અમારી વાર્તા કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો અંત સુધી જોવા માટે તમારો આભાર મિત્રો.